ચર્ચિત રક્ષિત કાંડમાં મોટો ઘટસ્ફોટ। ગાંજાના નશાએ સર્જ્યો હતો રક્ષિત અકસ્માત કાંડ। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયા દ્વારા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ અને અનેક લોકો ઘાયલ થયા હતા। આ ઘટનાની તપાસમાં ખુલાસો થયો છે કે રક્ષિતે ગાંજાનું સેવન કર્યું હતું, જે તેના લોહીના નમૂનાઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અકસ્માત પહેલા રક્ષિત અને તેના મિત્રો સુરેશ ભરવાડ અને પ્રાંશુ ચૌહાણે ગાંજાનું સેવન કર્યું હતું। સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યા બાદ રક્ષિતે કાર ચલાવીને નીકળ્યા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી। તપાસ દરમિયાન રેપિડ ટેસ્ટ કિટ દ્વારા રક્ષિતના લોહીમાં ડ્રગ્સની હાજરીની પુષ્ટિ થઈ છે। જોકે આ કિટના પરિણામો કોર્ટમાં સ્વીકાર્ય નથી। અત્યાર સુધીમાં રક્ષિત ચોરસિયા, સુરેશ ભરવાડ અને પ્રાંશુ ચૌહાણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે અને પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાએ શહેરમાં નશાની અસર હેઠળ વાહન ચલાવવાના જોખમો ઉપર ચિંતાઓ ઊભી કરી છે। સુરક્ષા અધિકારીઓએ નાગરિકોને નશાની સ્થિતિમાં વાહન ચલાવવા સામે ચેતવણી આપી છે અને આવા કિસ્સાઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। ગત 14 માર્ચના રોજ રાતના કારેલીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો। જે એક્સિડન્ટ અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવેલું, જે FSLનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે। જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।